નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આજની આ ક્લાસની અંદર. આપણે આજથી ધોરણ 10ના ગણિત વિષયના અને વિજ્ઞાનના ક્લાસીસ શરૂ કરવાના છીએ, જેના અંદર આપણે અત્યારે 3 થી 4 વિડીયોની અંદર ફક્ત બેઝિક ગણિત અને બેઝિક વિજ્ઞાન ભણવાના છીએ, જેની શરૂઆત આજથી કરવા જઈ રહ્યા છે. તો શરૂ કરીએ આપણે ઇન્ટ્રોની સાથે. આજની આપણે આ ક્લાસની અંદર આપણે ધોરણ 7, 8, 9 અને 10 નું જે પણ બેઝિક ગણિત આવતો છે તે વિશે ચર્ચા કરવાના છીએ. તમે દરેક જે પણ ધોરણના વિદ્યાર્થી હો, તમે જેમ કે 7માના હોય, 8માના હોય, 9માના હોય કે પછી 10માના હોય, તો આપણે બધા જ લેવલનું આપણે કવર કરતા જઈશું અને દરેક ધોરણના વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ શકશે અને સમજવાનો પ્રયત્ન કરી શકશે. તો આપણે શરૂઆત કરીએ આ બેઝિક ગણિતથી. તો જોઈએ, તો આજે આપણે ગણિત વિશે સમજવાના છીએ કે ગણિત એ શું છે. ગણિતના પહેલા તો 3 પ્રકાર છે અને એ 3 પ્રકાર કેવા છે? તો સૌથી પહેલા આવે છે અંક ગણિત, બીજું છે બીજ ગણિત અને ત્રીજું આવે છે ભૂમિતિ. હવે આ 3 અલગ અલગ પ્રકારોની અંદર શું સમજવાનું છે આપણે તેના વિશેની માહિતી મેળવીશું. તો અંક ગણિતની અંદર સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, જે તમે અત્યાર સુધી કરતા આવ્યા છો 8, 9, 10 દરેક ધોરણની અંદર આનો ઉપયોગ વારંવાર થતો જ હોય છે, જેને અંક ગણિત કહેવામાં આવે છે, જેમાં અંકોનો ઉપયોગ થતો હોય છે. બીજ ગણિત કોને કહેવાય? તો જેની અંદર સમીકરણો, પદાવલી, ચલ જેમ કે x, y, x + y વગેરેનો ઉપયોગ થતો હોય તે બીજ ગણિતની અંદર સમાવેશ થાય છે એનો. અને ભૂમિતિની અંદર રચનાઓ, પ્રમેય વગેરેનો સમાવેશ થતો હોય છે. તો આપણે આજે ફક્ત અંક ગણિત વિશે જ સમજૂતી મેળવવાના છીએ. તો જોઈએ એના વિશે શું કહેવા માંગે છે. તો આપણે અંક ગણિતની અંદર સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, હજુ નવી વસ્તુ ગુણોત્તર, ટકા, સંભાવના, કોયડા વગેરેનો તમે ઉપયોગ કર્યો જ હશે. અંક ગણિતની અંદર કઈ નવી વસ્તુ આવતી નથી. તમે 6 થી જે બી ભણતા આવ્યા છો તેનો જ સમાવેશ અંક ગણિતની અંદર થતો હોય છે, જેમ કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, ગુણોત્તર. ગુણોત્તર તમે શોધેલા હશે. ટકાવારી, સંભાવનાનું ચેપ્ટર પણ આવેલું છે 9મા ધોરણની અંદર. કોયડાઓ જે તમે ઉકેલ્યા છે તેનો સમાવેશ પણ શેના અંદર થતો હોય છે? અંક ગણિતની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, હજુ અંક ગણિતની અંદર આપણે સંખ્યાઓ વિશે સમજૂતી મેળવવાની છે, જેની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ તે પણ અંક ગણિતની અંદર આવે છે, કેમ કે આના અંદર પણ જુદા જુદા અંકો જ હોય છે અને આના આધારે તમે સરવાળા, બાદબાકી અને એ બધું કરી શકો છો. પ્રાકૃતિક સંખ્યાઓની અંદર 1 થી શરૂ કરીને અનંત સુધીની સંખ્યાઓ, અનંત સુધીની સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાના અંદર સમાવેશ થાય છે. પૂર્ણ સંખ્યાની અંદર
આપણે 0 થી શરૂઆત કરવાની છે અને એમાં પણ અનંત સુધીની સંખ્યાઓ સમાવેશ થાય છે. પરંતુ પૂર્ણાંક સંખ્યાઓમાં એવું હોય કે અનંત થી શરૂ કરીને -0 અને પ્લસ સંખ્યાઓ, માઇનસ વાળી બધી અનંત સંખ્યાઓ, જ્યારે ધન સંખ્યાઓ બધી અનંત, એનો સમાવેશ શેના અંદર થાય? પૂર્ણાંક સંખ્યાઓનો અંદર. તો આને કહેવાય ઋણ પૂર્ણાંક સંખ્યાઓ અને આને કહેવાય ધન પૂર્ણ. તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર ઋણ પૂર્ણાંક સંખ્યાઓ અને ધન પૂર્ણાંક સંખ્યાઓ અને શૂન્યનો પણ સમાવેશ થતો હોય છે. તો આ રીતની ત્રણ સંખ્યાઓ. હજુ પણ તમે ભણ્યા હશો સમમેય સંખ્યાઓ અને અસમમેય સંખ્યાઓ. હવે આ બંને નવી સંખ્યાઓ તમારા માટે, કેમ કે અત્યાર સુધી આપણે પ્લસ સંખ્યાઓ અને માઇનસ એટલે કે ઋણ અને ધન સંખ્યાઓ વિશે અભ્યાસ કર્યો છે, પરંતુ આપણે સમમેય સંખ્યાઓ અને અસમમેય સંખ્યાઓ વિશે હજુ જોયું નથી. કદાચ 9મા ધોરણમાં તમારે આવ્યો છે, પણ તમે એના વિશે જાણતા હો કે ના જાણતા હો, આપણે જોઈ લઈએ. તો સમમેય સંખ્યાઓને p/q સ્વરૂપે લખાતું હોય છે, જેમ કે 1/2, 2/3, -4/5 અથવા 4/1 પણ સમમેય સંખ્યા જ કહેવાય. એટલે કે કોઈ પણ સંખ્યા હોય, જેમ કે 5, તો 5 ના નીચે અત્યારે કંઈ પણ નથી, તો આપણે એના નીચે શું લખી શકીએ? 1. તો આ પણ કેવી સંખ્યા કહેવાય? સમમેય સંખ્યા જ કહેવાય છે. અસમમેય સંખ્યાઓ કેવી કહેવાય? તો જે સમમેય સંખ્યા ના હોય, તેને કઈ સંખ્યા કહેવાય? અસમમેય સંખ્યા. જેમ કે પોઈન્ટ વાળી, વર્ગમૂળ વાળી, જુદી જુદી વર્ગમૂળ વાળી સંખ્યાઓ, પોઈન્ટ વાળી સંખ્યાઓ, એ બધી અસમમેય સંખ્યાઓનો અંદર સમાવેશ થતો હોય છે. તો આ રીતે અંકગણિતની અંદર જુદી જુદી સંખ્યાઓનો સમાવેશ થાય છે. આને n કહેવાય છે. આ સંખ્યાઓનો સિમ્બોલ કયો? n. જ્યારે આનો સિમ્બોલ છે w, આનું સિમ્બોલ થશે તમારે z. તો આપણે અંકગણિતની અંદર ક્ષેત્રફળ અને પરિમિતિનો અભ્યાસ કરવાનો છે. તો આ ક્ષેત્રફળ અને પરિમિતિ જે 2D આકૃતિ હોય, 2 ડાયમેન્શનલ વાળી આકૃતિ, તેના માટે જ વપરાતા હોય છે. જેમાં સૌથી પહેલા આવશે ચોરસ, ત્યારબાદ આવે લંબચોરસ, ત્યારબાદ આવે છે વર્તુળ અને ત્રિકોણ. હવે આ ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધાય, લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધાય, વર્તુળ માટે અને ત્રિકોણ માટે પણ ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો. એ બધું જ અંકગણિતમાં સમાવેશ થતો હોય છે. તો આના સૂત્રો જોઈએ આપણે. તો ચોરસની પરિમિતિનું સૂત્ર 4 × લંબાઈ, કે જે ચોરસની લંબાઈ હોય, કેમ કે ચોરસની ચારે બાજુઓ તો સરખી જ હોય, એટલે આપણે ફક્ત કોઈ પણ એક લંબાઈ લેવાની રહેશે. અને તેનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. તે જ રીતે લંબચોરસ માટે પરિમિતિ 2 × લંબાઈ વત્તા પહોળાઈ, અને એના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે. હવે વર્તુળ માટે જોઈએ તો વર્તુળનું પરિમિતિ અથવા તેને વર્તુળનો પરિઘ પણ કહેવાય છે. તેનું સૂત્ર થશે 2πr, જેમાં r એટલે ત્રિજ્યા થાય, પાઈ ની કિંમત ફિક્સ જ છે, અને 2, તો r બરાબર ત્રિજ્યા
પાઈ બરાબર 22/7 અથવા 3.14 અને એના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r નો વર્ગ થશે. તે જ રીતે ત્રિકોણની પરિમિતિ શોધવી હોય તો ત્રણેય બાજુનો સરવાળો અને ક્ષેત્રફળ શોધવું હોય 1/2 પાયો અને વેગ. 1/2 પાયો ગુણ્યા વેગ. હવે પાયો શું છે? તો આ એક ત્રિકોણ, તો જે સૌથી નીચેની હોય એને પાયો કહેવાય અને આને વેદ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, તમને આના ઉપરથી ખ્યાલ આવશે કે પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્રો આપણે પહેલા શું આવતા હતા અને તમે એને જોઈ લો અને તમે નોટબુકની અંદર પણ ઉતારી શકો છો. તો આપણે 2D આકૃતિ માટે જોયું. હવે 3D આકૃતિ માટે શું? તો 3D આકૃતિ માટે તમે ઘનફળ અને પૃષ્ઠફળ વિશે જોયું હશે તમે, જેના સૂત્રો પણ અલગ અલગ હોય છે. આના અંદર કઈ કઈ આકૃતિઓનો સમાવેશ થાય? તો નળાકાર, ગોળો, શંકુ, પ્રિઝમ, સમઘન, લંબઘન વગેરેના સૂત્રો અલગ અલગ હોય છે ઘનફળ અને પૃષ્ઠફળના. તો એના વિશે બી આપણે જોઈ લઈશું કે એના સૂત્રો કેવા હોય છે અને એના સૂત્રોનો ઉપયોગ કેવી રીતે કરવો. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે 3D આકૃતિ માટે જોઈ શકો છો ઘનફળ અને પૃષ્ઠફળ. તો સૌથી પહેલું આવે છે લંબઘનનું પૃષ્ઠફળ, જેનું સૂત્ર થાય છે 2 * LB + BH + LH. આ બંને વચ્ચે ગુણાકાર છે, આ બંને વચ્ચે ગુણાકાર, આ બંને વચ્ચે ગુણાકાર. હવે આકૃતિ કેવી રીતે હોય? તો 3D આકૃતિ આ રીતની હોય છે. જેના અંદર આને L, આને B અને આને H કહેવાય છે. આ રીતે LBH એટલે કે L * B કરવાનું, B * H કરવાનું અને H * L કરવાનું છે. ત્રણેયનો સરવાળો કરીને 2 વડે ગુણવાનું, તો તમને લંબઘનનું પૃષ્ઠફળ મળશે. જ્યારે સમઘનનું પૃષ્ઠફળ શોધવું હોય તો 6 * A². ત્યારબાદ આવે છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર છે 2πrh. નળાકારની સપાટીનું કુલ ક્ષેત્રફળ શોધવું હોય તો 2πr (r+h). લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો πrl. L એટલે એક સીધી લંબાઈ. આ એક નળાકાર છે જેના અંદર આ લંબાઈ હોય, આ ઊંચાઈ હોય, જ્યારે આ ત્રાસી લંબાઈ કહેવાય આને. આને h કહેવાય. આ રીતે તમે લઈ શકો છો. આને l પણ કહેવાતો હોય છે અને h પણ કહેતા હોય છે બધા. પરંતુ આ જે ત્રાસી ઊંચાઈ છે એના દ્વારા તમે અંદરનું શોધી શકો છો અને અંદર દ્વારા બહારનું શોધી શકો છો પાયથાગોરસના પ્રમેય પરથી. એ જ રીતે હવે છે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો 4πr². સોરી, આપણે એક વચ્ચે સૂત્ર રહી ગયું કે લંબવૃત્તીય શંકુનું કુલ ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ πrl + πr². અને ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 4πr². અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr² અને અર્ધગોળાની વક્ર સપાટીનું કુલ ક્ષેત્રફળ થાય 3πr². તો આ હતા ક્ષેત્રફળના અને પૃષ્ઠફળના. હવે આપણે જોઈએ લંબઘનનું ઘનફળ. તો લંબઘનનું ઘનફળ થાય L * B * H. L * B * H. એ જ રીતે સમઘનનું થાય A ની 3 ઘાત, એટલે L, B અને H સરખો હોય
L B અને H ત્રણ સરખા હોય એટલે ત્રણેયનો ગુણાકાર કરવાનો થાય, એટલે ત્રણેયનો ગુણાકાર કરે એટલે ત્રણેયની ઘન થઈ જાય. નળાકારનું ઘનફળ તો પાઈ r નો વર્ગ h, શંકુનું ઘનફળ 1/3 પાઈ r નો વર્ગ h થશે. ગોળાનું ઘનફળ જોઈએ તો 4/3 પાઈ r નો ઘન અને અર્ધગોળાનું ઘનફળ થશે 2/3 પાઈ r નો ઘન. તો તમે આ સૂત્રો તમારે લખવા હોય તો નોટબુક ની અંદર લખી શકો છો. હું આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર સમજૂતી પડી હશે. જો આ માહિતીની અંદર તમને સમજૂતી ના પડી હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો, જેના અંદર હું તમને ડાયરેક્ટ ઇન્ટરેક્ટ થઈને તમને પર્સનલી સમજાવી શકીશ. ધન્યવાદ.